સુરતમાં એક પુત્રએ અન્ય નહીં પરંતુ તેના જ પિતાની તેના જ ઘરમાં એક પછી એક ચપ્પાના ઘા ઝીકી હત્યા કરી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે અને જે પ્રકારે આ હત્યા થઈ છે આ હત્યા અનેક લોકોને ચોંકાવી પણ દીધા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। સુરતમાં જે પ્રકારે એક પછી એક હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે અને સતત હત્યા, લૂંટ, ધાડ, મારામારી સહિતની ઘટનાઓથી સ્વાભાવિક છે કે સ્થાનિકોમાં ભય હોય અને તે ભયના ઓથારના હેઠળ પણ જીવી રહ્યા હોય। એક પુત્ર છે, એક પુત્રને મોટો કરવા માટે તેના પિતા અનેક પ્રકારની તકલીફો વેઠતા હોય છે અને પુત્રની દરેક પ્રકારની ખુશીઓ પૂરી કરવા માટે તે બનતા પ્રયાસો પણ કરતા હોય છે અને અનેક પ્રકારની યાતના આ પિતા ઝીલતા હોય છે। પરંતુ સુરતની સચિન જીઆઈડીસીમાંથી એક ઘટના એવી સામે આવી છે જે ઘટના અનેક લોકોને ચોંકાવી દીધા છે। આ ચેતક રાઠોડ છે, તેમની અન્ય કોઈએ નહીં પરંતુ તેમના જ પુત્રએ એક પછી એક ચપ્પાના ઘા ઝીકી હત્યા કરી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે। સુરતના સચિન જીઆઈડીસીમાં બનેલી આ ઘટના છે અને આ પુત્ર સગીર હતો અને તેને શંકા હતી કે તેના પિતાના અન્ય કોઈ મહિલા સાથેના આડા સંબંધો છે અને ક્યાંક ને ક્યાંક આ શંકાના કારણે જ આ પુત્રએ તેના પિતાની હત્યા કરી હોય તેવું હાલ પ્રાથમિક અનુમાન છે। મારું નામ સતીશભાઈ છે। ઘટના આવે છે, જે લોકો ઝઘડો કરતા હતા, મેં જે છોડાવીને બધાને સાઈડ પર કર્યા। ભાઈ ગેમ રમતો હતો, છોકરા આવીને ડાયરેક્ટ ચપ્પુ મારી દીધું ને પછી ડાયરેક્ટ ચપ્પુ ફેંકી દીધું પાછળ, એટલે પછી એમ તેમમાં પછી બધું થઈ ગયું। શું સંબંધ છે મારનાર અને મરનાર? એ બાપ દીકરા જ છે બંને। કઈ વાતને લઈને હુમલો કરાયો? એ તો મને ખબર નહીં કે હાનથી ને હાનથી કમાથી નહીં। શું ઉંમર છે છોકરાની? 17 વર્ષ, 17 વર્ષના 8 મહિના। શું લાગી રહ્યું છે તમને હત્યાનું કારણ? હવે એ તો મને ખબર નહીં, હવે આના સારું માર્યો તો મને નહીં ખબર, મારો ખુદનો જ ભાઈ છે તો હું કરું બોલ। તમારા ભાઈના પરિવારમાં કોણ કોણ છે, શું કામ કરતા હતા? ભાઈ તો આપણે ગાર્ડન વાળમાં જતો ને છોકરો એ પાણીના બોટલ વાળમાં જાય, બિસ્લરી વાળમાં। શેના વડે મારી? ચપ્પુથી મારી। ઘરમાં? હા, નહીં, બહાર, ઘરની બહાર, ગાડી પાસે। આમાં મામલે સચિન જીઆઈડીસી પોલીસ છે તે ઘટના સ્થળે પણ પહોંચી છે। સગીર પુત્રની પોલીસે અટકાયત પણ કરી દીધી છે અને જે પ્રકારે આ પિતાની પુત્રએ હત્યા કરી છે ત્યારે સ્વાભાવિક અનેક લોકો અત્યારે ચર્ચા પણ કરી રહ્યા છે। આ પ્રકારના સમાચાર, પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।